સામે ટીમ ઇન્ડિયાની જીત થતા દેશભરમાં જશ્નનો માહોલ છે। ગુજરાતમાં પણ અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના શહેરોમાં હોળી પૂર્વે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો। ટીમ ઇન્ડિયાની જીતને વધાવવા માટે લોકો રસ્તા પર ઉતરી આવી હર્ષોલ્લાસ સાથે વિજયને વધાવ્યો હતો। તો બીજી તરફ અનેક જગ્યાએ લોકોએ ફટાકડા ફોડી જીતની ઉજવણી કરી હતી। ચેમ્પિયન ટ્રોફીમાં ટીમ ઇન્ડિયાની જીત થતા દેશભરમાં જશ્નનો માહોલ જોવા મળ્યો હતો। ઉજવણી કરવામાં સુરતી લાલાઓ પાછળ નથી રહ્યા। સુરતના રસ્તાઓ પર મોટી સંખ્યામાં લોકો ઢોલ નગારા સાથે ઉતરી આવતા વાહનોના પૈંડા થંભી ગયા હતા। શહેરના ભાગળ વિસ્તારમાં રસ્તા પર લોકોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું। સુરતના ભાગળ વિસ્તારમાં હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। અનેક સ્થળો પર વાહન ચાલકો અને ઉજવણી કરી રહેલા લોકો વચ્ચે બોલાચાલીના દ્રશ્યો સર્જાયા હતા। સ્થિતિ બગડે નહીં તે માટે સુરત પોલીસે રસ્તા પર ઉતરવું પડ્યું હતું। સુરતના ભાગળ વિસ્તારમાં હજારોની સંખ્યામાં લોકો પર એકત્રિત થતા લોકો જોવા મળ્યા હતા। ટ્રાફિક ચોકી પર કેટલાક યુવાનો ચડી જતા પોલીસે નીચે ઉતારવા પડ્યા હતા। શહેરના મોટાભાગના વિસ્તારમાં યુવકો રસ્તા વચ્ચે આવીને ઉજવણી કરવા લાગતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। અનેક વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થાની ચિંતા કર્યા વગર જ યુવકો રસ્તા પર નાચતા જોવા મળ્યા હતા। શહેરમાં ટીમ ઇન્ડિયાની જીતની ઉજવણી માટે લોકોએ પહેલાથી જ તમામ તૈયારીઓ કરી રાખી હતી। જીત થતાં જ બીજા મિનિટે લોકો ઢોલ નગારાના તાલે તિરંગા સાથે ઉજવણી કરતા જોવા મળ્યા હતા। સુરત શહેરમાં ઠેર ઠેર લોકો એકત્ર થવા લાગતા અનેક જગ્યાએ ટ્રાફિક સમસ્યા સર્જાઈ હતી। આ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સુરત પોલીસનો કાફલો સ્થળ पर उतरी આવ્યો હતો। आईसीसी चैंपियन ट्रॉफी के आज भारत और न्यूजीलैंड का मैच था जो दुबई में रखा गया था। आज के इसमें भारत ने जीत का तिरंगा लहराया है। जीतने के बाद जो भारत के हर राज्य में, हर देश के हर राज्य में इसकी खुशी का माहौल है। यहाँ सूरत में आप देख सकते हैं, सूरत में यहाँ युवा जो क्रिकेट प्रेमी है उनके द्वारा झंडा फहराया गया है, रैलियां निकाली गई है, मिठाइयाँ बांटी गई है, पटाखे फोड़ा गया, जश्न मनाया जा रहा है। हम बात करते हैं इन युवाओं से, क्या किस लिए इस तरह की तैयारी की है, क्या विशेष बात है आज जो देश का फिर से एक गौरवपूर्ण दिन है, क्या कहना चाहते हैं इसके बारे में? जी 1998 में चैंपियंस ट्रॉफी स्टार्ट हुई थी। उसके बाद सन 2000 में शायद इंडिया ने जीता था। उसके बाद सन 2013 में, उसके बाद आज 12 साल के बाद जो इंडिया ने मैच जीता है ना, वो हम युवाओं के अंदर एकदम जोश आ गया है कि भाई 12 साल के बाद इंडिया ने जो ट्रॉफी लाई है वो एकदम जोश, और सारे के सारे युवा जो है वो सब मतलब उनको भी पता चला कि भाई काफी लॉन्ग टाइम के बाद इंडिया ने ट्रॉफी लाया है, तो भाई जोश और उत्साह के साथ उसकी उजवड़ी कर रहे हैं। क्या कहना चाहते हैं? और भी हमारे साथ जुड़े युवा क्या कहना चाहते हैं? आज का जो भारत का जो मैच था और इस जो ट्रॉफी की में भारत का प्रदर्शन कैसा रहा? भारत का प्रदर्शन बहुत अच्छा रहा। आज रोहित शर्मा ने जो पारी खेली 76 रन की, बहुत अच्छी खेली। आज हमको बहुत गर्व की बात है। आज हम सारे युवा यहाँ 4 रास्ते पे हम लोग इकट्ठे हुए हैं, आज जश्न मना रहे इंडिया की जीत की। भारत माता की। आप देख सकते हो देश में 12 साल बाद ये ट्रॉफी आई है और ट्रॉफी की जीत का जश्न पूरे देश में युवा और क्रिकेट प्रेमियों द्वारा मनाया जा रहा है। कैमरामैन रवि वेने के साथ सुनील प्रजापति, इंडिया न्यूज, सूरत।